આરામ બધાઈને તો અમારા નવા વ્લોગમાં છે હાર્દિક સ્વાગત છે। અત્યારમાં જો ઘરે બધું કામકાજ પૂરું કરીને આપણે વાડીએ આવીને આપણે નીંદવાનો છે ગુવાર એટલો ગુવાર છે પછી સાહ જેવો છે તો આપણે એ ગુવાર નીંદવાના અત્યારમાં જો અમારી બેનની આવી જાય નીંદવાનું પણ ચાલુ કરી દીધું છે અને મારું પાછું આમ ઢાંઢા લઈને જાય છે અને હાથથી પણ હાંકવાનું છે કપામાં અને અમારા કેલવીને અત્યારમાં જો ગોળો લઈ આવીશું દુકાનેથી ગોળો ખાશું તો આપણે કડે નીંદવા મળીએ એટલે આ સા નીંદાઈ જાય મારા બા પણ જાય છે આમ જો તો આપણે પણ ઘડીક નીંદવા મળીએ એટલે નીંદાઈ જાય ને અત્યારમાં જ હમણાં ઝરમર શરૂ પણ વરસાદ થઈ ગયો તો અત્યારમાં હવે નીંદાય એમ છે તો હવે નીંદવા મળીએ પણ નીંદવાનું પણ ચાલુ છે ગુવાર નીંદાઈ ગયો છે અને મારું પાણી હાથી પણ અકાઈ ગયું છે ને બધા જો વીઆઈ છે નાસ્તો પાણી કરવા સાફ બળદને બાંધી દીધા છે બળદને બાંધી દીધા છે અને હવે આપણે નાસ્તો કરી લેવી થઈ ગયા છે ને હવે આપણે વાડીથી ઘરે વીઆઈ છે અને બપોરા પણ તૈયાર થઈ જાય અમારે કેલીને જાય રમે છે બપોરામાં જો આખા રીંગણાનું શાક છે અને આમાં જો ઘઉંની રોટલી છે અને આમાં મરચાં તળેલા છે અને આમાં જો સાઈઝ છે તો હવે આપણે બપોરા કરી લેવી હે કલું તાર બપોરા અંત કરવા આવી જશે બળદને નીણ પણ નાખી દીધી છે અને જો રાડા બીજી કોઈ નાખ્યા છે આપણે નીણ હકવારી નાખવી અને જો એક્ટિવા લઈને આવ્યા છીએ અને જો અહીંયા પાણી પડે છે પછી એટલે આપણે સાદરું ઢાંકી દીધું છે નીણ હકી કરી નાખવી બેને પાય હપને લીધા નીણ નાખી દીધી ખાઈને બે જણ વરસાદ જો કાંક શરૂ છે ટહ કર્યા રાખે સારો પણ આવતો નથી કાંઈ આપણે તો ફાઇનલી નીંદાઈ ગયું છે એટલે કાંઈ ઉપાય છે નહીં વરસાદ ભલે વરસતો વાગી જશે અને હવે બળદને નીણ નાખી દીધી હતી ખાઈ જશે હવે અને હવે આપણે બળદને ફેરવી લીધા છે આલપા તો બળદને આલપા પણ નીણ નાખીને બાંધી દીધા છે પછી હવે આપણે 6 વાગી જશે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને આ બધી મારા પપ્પા ટાસ લાવ્યા હતા ફેરો તો મેન મારા પપ્પાએ બે થઈને બધે પાથરી દીધો છે અહીંથી ત્યાં સુધી અને ગાડું આલપા મૂકી દીધું છે આ તો ઠાંડા એને રાખવાના છે એટલે આપણે ઘરે લઈ જવા નથી અને આપણે તો એક્ટિવા છે તો એક્ટિવા લઈ જવા દઈશું મને ઘરે અને આજો લીલ કાંઈ છે આખું પડવું બીધી અમુક જગ્યાએ જો શનેડાને એવું હાલે છે આલપા હાથી ને બાતીને એવું હાલે છે આપણે તો હકાઈ ગયું છે એટલે આપણે કાંઈ ઉપાય દી છે નહીં જો હાથી અહીં મૂકી દીધું છે અને વાળી લઈ આવ્યા છીએ હવે આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે હવે ઘરે જવા દઈશું થઈ ગઈ છે બનાવી નાખી ભાખરી કરવા ગઈ છે અને અત્યારે શાક બનાવી નાખ્યું છે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે સેવ ટમેટાનું શાક છે અને આમાં જો આપણે શાક બનાવવાનો છે તો મારી બેની કીધું શાક બનાવી નાખતા હું ભાખરી કરીને એવી એવું કલર વાળો કરીને એકવાર મૂકી દીધો છે બધા બેઠા છે સુંદર દીવા દિવસ છે તો હવે આપણે રસોડામાં બનાવી શા બનાવવાનો છે તો હવે શા બનાવી નાખવી હવે આપણે મૂકી દીધું છે ચૂલા ગેસ ઉપર અને હવે જો આપણે પાણીમાં નાખી દીધું ફૂકી નાખીને પછી ઉકળી જાય એટલે પછી આપણે નાખી દઈશું દૂધ અને પછી નાખી દઈશું મોરસ અને શા પણ બની જશે શા બની જાય એટલે પછી આપણે મારી બેન રોટલા કરીને વી આવે ભાખરી પણ કરીને વી આવશે એટલે પછી આપણે કરી લઈશું વાળું જો વાળું તૈયાર થઈ ગઈ છે ને બધા જો વાળું પર બેસી જશે આપણે તો વાળું કરી લીધી છે તો આજનો દિવસ તક આપણે આવો રહ્યો કોમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું પસંદ જ આવ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો।